હાર્દિક સ્વાગત છે। હું છું મેરી મુડિયા અને તમે જોઈ રહ્યા છો એબીજી ન્યૂઝ ચેનલ। સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર। મોડાસામાં 14 લાખની દવાના બોક્સ ભરેલા ટ્રક તસ્કરો ઉઠાવી જતા સમગ્ર પંથકમાં ચકચાર। પોલીસે ફરિયાદ નોંધી વિસ્તારમાં લગાવેલ સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી। પાલનપુરમાં રોમિયોગીરીના મામલે 3 યુવકોની અટકાયત। હોમગાર્ડમાં ફરજ બજાવતી યુવતીની છેડતી કરતા નોંધાઈ ફરિયાદ। પોલીસે આઈપીસી કલમ નંબર 354 અને 114 હેઠળ ગુનો દાખલ કર્યો। માધવપુરમાં ડેન્ગ્યુને અટકાવવા એક પહેલ। ડેન્ગ્યુના વાયરસને અટકાવવા ઉકાળાનું વિતરણ। વધતા જતા રોગચાળાને નાથવા આમ જનતાનો એક પ્રયાસ। તો દર્શક મિત્રો, આ હતા મુખ્ય સમાચાર। સમાચાર જોઈશું સંપૂર્ણ વિસ્તારથી। અરવલ્લી જિલ્લાના મોડાસામાંથી 14 લાખની દવા ભરેલો ટ્રક ચોરી થઈ જતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો। મોડાસા શહેરમાં સાબલિયા એસ્ટેટ વિસ્તારમાંથી તસ્કરો 14 લાખની દવાના બોક્સ ભરેલા ટ્રક ઉઠાવી જતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે। પગદંડી ગરફોડ બાદ આખો ટ્રક ઉઠાવી જવાથી લોકોમાં ભારે ભયનો માહોલ છવાયો છે। બનાવના પગલે મોડાસા ટાઉન પોલીસે દવા ભરેલ ટ્રકને ચોરીનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી છે। અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી પોલીસની ધાક ઘટી હોય તેમ તસ્કરો બેફામ બન્યા છે। લૂંટ, ચોરી અને ગરફોડના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે, જેના કારણે પ્રજા અસલામત હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે। વધુ વિગત અનુસાર સાબલિયા એસ્ટેટ વિસ્તારમાં રહેતા ઉસ્માન ગની હાજી દાઉદ મોરી મોડાસા જીઆઈડીસી માંથી ટ્રકમાં ઘઉં ભરીને મુંબઈ ગયા હતા। દરમિયાન ત્યાં 1 સપ્ટેમ્બરના રોજ ટ્રક ખાલી કરી વિરાર ખાતેથી ઇન્ડોફિલ ઇન્ડસ્ટ્રીઝ માંથી 368 નગ દવાના બોક્સ ભરી જયપુર આવવા નીકળ્યા હતા। 3 સપ્ટેમ્બરના રોજ ઉસ્માન ગની મોરી સાંજના સમયે ટ્રક લઈને મોડાસા ખાતે પહોંચ્યા હતા અને મોડાસા ખાતે રોકાણ કરવાનું હોય સાબલિયા એસ્ટેટ ડીપી રોડ પર ટ્રક પાર્ક કરી ઘરે ગયા હતા। વહેલી સવારે ટ્રક તેમજ કંડક્ટર જ્યાં ટ્રક પાર્ક કરી ગયા હતા ત્યાં પહોંચ્યા ત્યારે ટ્રક ગાયબ થઈ ગયો હતો। માથુકર રકમની દવાઓ ભરેલી ટ્રક ગાયબ થઈ જતા આસપાસના વિસ્તારોમાં ભારે શોધખોળ હાથ હતી। અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી મિલકત સંબંધી ગુનાઓના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે, ત્યારે જિલ્લાની પોલીસ સામે પ્રજામાં અવિશ્વાસની વાતાવરણ ઊભું થયું છે। આવા સંજોગો વચ્ચે લાખો રૂપિયાનો ટ્રક મોડાસામાં વરચક વિસ્તારમાંથી ગુમ થઈ જતા પોલીસની પેટ્રોલિંગની પોલ ખુલી ગઈ છે તેવું જણાઈ રહ્યું છે। અહેવાલ અલ્પેશ રાઠોડ, એબીજી ન્યૂઝ અરવલ્લી। ઉસ્માન ગની દાઉદભાઈ નોરી મારું નામ। 14 નંબર GG9Y નંબરની ગાડી મારી બોમ્બેથી ટ્રક લોડ કરીને અહીંયા ઊભી રાખી હતી રાત્રે સાંજે 4 વાગે 4:30 વાગે। બીજા દિવસ સવારે જવાનું હતું, 10 વાગે નીકળ્યો જવા માટે તો ગાડીને ત્યાં રોડ પર આવી ગયું હતું। શું ભરેલું હતું? માલમાં 368 બોક્સ દવાના કાર્ટૂન હતા। અત્રેના મોડાસા ટાઉન પોસ્ટ વિસ્તારના સાબલિયા એસ્ટેટ ડુંગરવાળા રોડ ખાતે રહેતા ઉસ્માન ગની હાજી દાઉદભાઈ નોરી જેઓ વ્યવસાય ડ્રાઈવર હોય તેઓને પોતાની માલિકીની ટ્રક લઈ હેરાફેરીનો વ્યવસાય કરે છે। એ રીતે ગઈ તારીખ 3/9ના રોજ મુંબઈથી દવાના બોક્સ ભરીને જયપુર જવા માટે નીકળેલા રસ્તામાં મોડાસા એમનું પોતાનું વતન થતું હોય નાઇટ હોલ્ટ માટે મોડાસા રોકાયેલા અને એમના ઘરની બાજુમાં આવેલ વિસ્તારમાં ટ્રક પાર્ક કરેલ, જે સવારે જોવા જતાં ટ્રક મળી આવેલ નહીં, જેની તેઓએ શોધખોળ કરેલ પરંતુ મળી નહીં આવતો અત્યારે એના પોસ્ટે ફરિયાદ આપેલ છે। જે ટ્રકમાં દવાના બોક્સનો માલ કુલે આશરે 10 લાખ રૂપિયા તેમજ ટ્રકની કિંમત આશરે અંદાજિત 4 લાખ રૂપિયા મળી 14 લાખ રૂપિયાની ચોરીની ફરિયાદ અત્રે પોસ્ટે આપેલ। જે ફરિયાદ આધારે તપાસ શરૂ કરેલ છે। જુદી જુદી ટીમ બનાવીને તપાસ આરંભ કરેલ છે, જેમાં સીસીટીવી ફૂટેજ અલગ અલગ રોડ મોડાસાથી બહાર નીકળતા તમામ રોડ કે જ્યાંથી સીસીટીવી ફૂટેજ ઉપલબ્ધ રહે એવી જગ્યાઓએ સીસીટીવી ફૂટેજ મેળવવાની કવાયત હાથ ધરેલ છે અને તપાસ શરૂ કરેલ છે। પાલનપુરમાં હોમગાર્ડમાં ફરજ બજાવતી 3 યુવતીની છેડતીના મામલે 3 યુવકો સામે નોંધાઈ ફરિયાદ। બનાસકાંઠાના પાલનપુરમાં રોમિયોગીરીના મામલે પાલનપુર પૂર્વ પોલીસે 3 યુવકોની અટકાયત કરી હતી।
હોમગાર્ડમાં ફરજ બજાવતી યુવતીની ફરિયાદને પગલે પોલીસે આ ત્રણેય યુવકોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. વધુ વિગતો અનુસાર બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં હોમગાર્ડમાં ફરજ બજાવતી 3 યુવતીની છેડતી કરનાર 3 રૂમિયોને પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. સમગ્ર મામલાની વિગતો જોઈએ તો પોલીસના ગોળા ગામની 3 સગી બહેનો જે પાલનપુરમાં હોમગાર્ડમાં ફરજ બજાવે છે તેઓ આજે પાલનપુર હોમગાર્ડમાં હેડક્વાર્ટરની તાલીમમાંથી પરત ફરી રહી હતી ત્યારે પાલનપુર હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવતા અશોક નગરીયાએ આ ત્રણેય યુવતીઓને પીછો કરી તેના અન્ય 2 મિત્રોને બોલાવ્યા હતા. જોકે તીનબત્તી વિસ્તારમાંથી પસાર થતી આ 3 રૂમિયોએ છેડતી કરી વિભસ્ત વર્તન કરી ધમકી આપતા ગભરાયેલી આ ત્રણેય યુવતીઓએ 181 અભિયમને જાણ કરી હતી. જોકે અભિયમના પોલીસ સ્ટાફે ઘટના સ્થળે આવી યુવતીઓની ફરિયાદ સાંભળી હતી અને પાલનપુર પૂર્વ પોલીસને જાણ કરી પોલીસે ઘટના સ્થળે આવી છેડતી કરનાર 3 રૂમિયોને ઝડપી લીધા હતા અને હોમગાર્ડ યુવતીની ફરિયાદના આધારે પોલીસે હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવતા અશોક નગરિયા, ભરત આછોડિયા, સચિન નગરિયા વિરુદ્ધ આઈપીસી કલમ નંબર 354 અને 114 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. અહેવાલ નિલેશ પટેલ સાથે એબીજી ન્યૂઝ પાલનપુર. પાલનપુર મુકામે ગોળા ગામની 3 બહેનો જેઓ હોમગાર્ડમાં હાલમાં ભરતી થઈ છે અને પરેડ માટે આવેલી હતી. જે બહેનો પરેડ પૂર્ણ કરીને બજારમાં પોતાના હોમગાર્ડના જે યુનિફોર્મ હતા તે દરજીની દુકાને લેવા ગયેલી ત્યારે તેમને ધરધા ગામના બાજુના 3 ઈસમો એની પાછળ પડેલા અને મહિલાઓની છેડતી કરવાની કોશિશ કરેલ અને ધમકીઓ આપેલ, ધાક ધમકી આપેલ અને અગાઉ પણ આ રીતે મહિલાઓ સાથે માથાકૂટ કરેલો હોય જેથી એ મહિલાઓ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરેલો અને 181ની ટીમનો પણ સંપર્ક કરેલો જેથી 3 મહિલાઓને સાથે રાખીને તેઓની ફરિયાદ લેવામાં આવેલ છે અને 3 આરોપીને આજરોજ પૂર્વ પોલીસ સ્ટેશને અટક કરી રાખવામાં આવેલ છે. આપણું નામ છે? એમાં એક છે અશોક રામાભાઈ નગરિયા જે ધાણધાનો વતની છે, હોમગાર્ડમાં ફરજ બજાવે છે પાલનપુર યુનિટમાં, અને બીજા છે આશેડિયા ભરત મૂળજીભાઈ અને ત્રીજા છે નગરિયા સચિન મફતલાલ ધાણધા. એ 3 આરોપીઓને અટક કરવામાં આવેલ છે. આપણું નામ? હું પીઆઈ રેડી મેવાડો, પાલનપુર શહેર પૂર્વ પોસ્ટ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર. માધવપુરમાં વધતા જતા રોગચાળાને નાથવા માનવતા પરિવાર દ્વારા ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું. પોરબંદર તાલુકાના માધવપુર ગામે છેલ્લા એકાદ માસથી સામાન્ય તાવ વાયરસની સાથે ડેન્ગ્યુ તાવના પોઝિટિવ 50 જેટલા કેસો બહાર આવતા જિલ્લા આરોગ્ય તંત્ર માધવપુરમાં ઉકળી રહેલા રોગચાળાને નાથવા હરકતમાં આવ્યું છે. કડજ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબ સહિત આરોગ્ય કેન્દ્રના સ્ટાફ અલગ અલગ ટીમો દ્વારા માધવપુરમાં ડીડીટી પાવડરનો છંટકાવ સહિતના વિવિધ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આમ જનતાએ રોગચાળાથી બચવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તો બીજી તરફ શહેરમાં વકરી રહેલા રોગચાળાથી બચવા માનવતા પરિવાર દ્વારા ઘરગથ્થુ ઇલાજ રૂપે છેલ્લા 2 દિવસથી ગામના લોકોને ઉકાળાનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. અહેવાલ શાંતિલાલ મેવાડા સાથે એબીજી ન્યૂઝ માધવપુર. હું દિનેશભાઈ જોશી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કડછમાં મેલ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવું છું. ગુજરાત સરકારશ્રીના જંતુજન્ય રોગચાળો અટકાવવા અભિયાન અંતર્ગત આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કડછના મેડિકલ ઓફિસર સાહેબ તથા આરોગ્ય કર્મચારીની 8 ટીમો દ્વારા માધવપુરના સ્લમ વિસ્તાર જેવા કે મછિયારાવાસ, વણકરવાસ, હરિજનવાસ અને બાબુડી વિસ્તારની અંદર ઘરે ઘરે ફરી અને લોકોને જંતુજન્ય રોગો જેવા મચ્છરજન્ય રોગો જેવા કે મેલેરિયા, ચિકનગુનિયા અને ડેન્ગ્યુ અટકાયતી પગલાં રૂપે પીવાના પાણી સિવાયના વપરાશના તમામ પાણીની અંદર એબેટ દવા નાખવામાં આવેલી છે જેથી એના મચ્છરના ઈંડા છે એનો નાશ થાય. પછી ઘરની અગાસી ઉપર પડેલા ભંગાર ને પણ સાફ સફાઈ કરાવી જેથી કરીને એના ભરાયેલા પાણીમાં મચ્છરના ઈંડા ન થાય અને આ રોગને લોકોને અટકાવી શકાય તથા ઘરે ઘરે ફરી અને લોકોને મચ્છરદાનીમાં સુવાની ખાસ અપીલ કરવામાં આવેલી છે જેથી કરીને આ રોગથી બચી શકાય. પછી જે વિસ્તારોની અંદર જ્યાં ગંદકી, ઉકરડા અને પાણી ભરાયેલા હતા તો ગ્રામ પંચાયત માધવપુરને પણ પત્રો દ્વારા આ ગંદકી અટકાવવા માટે જાણ કરવામાં આવેલી છે જેથી કરીને આ વિસ્તારમાં લોકોને રોગચાળાથી બચાવી શકાય. માણાવદર શહેરમાં ભારત વિકાસ પરિષદની 61મી શાખાનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો.
માણાવદર શહેરમાં આંગણે ભારત વિકાસ પરિષદની ગુજરાતની 61મી શાખાઓનો શુભારંભ કરવામાં આવ્યો છે. વધુ વિગત અનુસાર માણાવદર શહેર ભારત વિકાસ પરિષદની 61મી શાખાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સમારોહમાં અધ્યક્ષ સ્થાને લાયન્સ ક્લબ ઓફ માણાવદરમાં મુખ્યમંત્રી શ્રી પંકજભાઈ જોશી તેમજ ઉદ્ઘાટક શ્રી કેળવણીકાર શ્રી જેઠાભાઈ પાનેરાએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. આ તકે વિશેષ ઉપસ્થિતિ ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતના મહામંત્રી શ્રી કલ્પેશભાઈ શાહ, સોમનાથ વિભાગ મંત્રી અરવિંદભાઈ ગોસરોલિયા, ઉપલેટા પરિષદ સંગઠનના મંત્રી હેમંતભાઈ ડેકીવાડિયા, ધોરાજી પરિષદના વિઠ્ઠલભાઈ મોરવડિયા ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન સમારોહમાં સ્વાગત પ્રવચન મંત્રી શ્રી કલ્પેશભાઈ શાહે કરી સૌ કોઈના શબ્દો દ્વારા આવકાર્યા હતા અને વિઠ્ઠલભાઈ મોરવડિયાએ ભાવિ શાખાનો તલસ્પી પરિચય, તેમનું કાર્યક્ષેત્ર અને પ્રણાલી જણાવી વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણની વાતોને રજૂ કરી હતી. હેમંતભાઈ ડેકીવાડિયાએ માણાવદર શાખાની કારોબારી સમિતિની જાહેરાત કરતા ભાવિ માણાવદર શાખાના પ્રમુખ તરીકે ડોક્ટર કિરીટ નંદાણી અને મંત્રી તરીકે કિશોરભાઈ કણઝારિયાની નિમણૂક કરવામાં આવી હતી અને સૌ ઉપસ્થિતિ સૌ કોઈને હર્ષ સાથે આવકાર્યા હતા. આ તકે તમામ સભ્યો સહિત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ ભીમભાઈ ગરેજા સાથે એબીસી ન્યૂઝ માણાવદર. સેવાકીય પ્રવૃત્તિ, સંસ્કારિતા ને જોડવાનું કામ, સમાજને જોડવાનું કામ અને અનેક ક્ષેત્રોને કેવી રીતે દોર આપવો, દિશા આપવી અને રાષ્ટ્રની અંદર સજ્જન લોકો, સારા લોકો સમાજની અંદર કેવી રીતે જોડાય અને સમાજનો વિકાસ કેમ થાય એની એક ચિંતા કરતી આ સંસ્થા જ્યારે માણાવદરમાં એનો આરંભ થાય છે ત્યારે હું ખૂબ આનંદ અનુભવું છું. આ ભારત વિકાસ પરિષદ, આ સંસ્થા માણાવદરના ઉત્થાનમાં, માણાવદરના સારા લોકોને સદભાવ અને સારી પ્રવૃત્તિમાં જોડવામાં ખૂબ આદર્શ બનશે, ખૂબ ઉપયોગી બનશે અને આવનારા દિવસોમાં સારા લોકોનું એક સંગઠન કરવામાં, સારા લોકોને એક આ પ્રવૃત્તિમાં જોડાવાનું, એક આપણો સમાજનું ઉત્થાન કરવાનો જે ઉમદા હેતુ છે એ મને લાગે છે આ ભારત વિકાસ પરિષદની શાખાથી પાર પડશે એવી મને વિશ્વાસ અને શ્રદ્ધા છે. ધોરાજી શહેરમાં ઠેર ઠેર ગજાનન ગણપતિ દાદાનું થયું આગમન અને ગણપતિ બાપા મોરિયાના નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું. ધોરાજી શહેરમાં દુંદાળા દેવના જન્મોત્સવમાં સમગ્ર શહેરમાં દરેક વિસ્તારોમાં પંડાલોની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. વધુ વિગતો અનુસાર શહેરમાં પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ ઉત્સવનું સમગ્ર શહેરમાં સ્ટેશન રોડ, જેતપુર રોડ, શાક માર્કેટ રોડ, જમનાવાડ રોડ, વીરપુરાવાડી, ચીનમેલ રોડ, બસ સ્ટેન્ડ જેવા વિસ્તારોમાં આયોજન કરવામાં આવેલ હોય. શહેરના મુખ્ય માર્ગ પર ગણેશજીની મૂર્તિ સાથે શોભાયાત્રા નીકળી હતી, જેમાં બહેનોએ ભક્તિભાવથી રાસ ગરબા લીધા હતા અને દરેક વિસ્તારોના પંડાલોમાં ગણપતિજીને બિરાજમાન કરવામાં આવ્યા હતા. શહેરના મીરાનગર વિસ્તારમાં ભાવિકોએ પંડાલોમાં બિરાજતા ગણપતિ દાદાના દર્શન કરી આરતીનો લાભ લીધો હતો. વિઘ્નહર્તા ગણપતિ દાદાનો આ જન્મોત્સવ શહેરમાં 10 દિવસ સુધી ધામધૂમપૂર્વક ઉજવાશે અને દર્શન અને આરતીથી ભક્તિમય વાતાવરણમાં લોકો વિવિધ કાર્યક્રમોનો આનંદ માણશે. અહેવાલ યશવંત દલસાણિયા સાથે એબીસી ન્યૂઝ ધોરાજી. સંદીપબેન વાઢેર, જમનાવર રોડ, મીરાનગર સોસાયટી આયોજિત ગણેશ મહોત્સવ ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ મહોત્સવ આપણે 7 દિવસના બેસાડેલા છે અને સર્વ ભાવિ ભક્તો અહીં આવી પૂજા દર્શનનો લાભ લે છે. અરવલ્લી જિલ્લામાં શિક્ષક દિનની ઉજવણીના ભાગરૂપે શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડથી નવાજવામાં આવ્યા. 5 સપ્ટેમ્બર એટલે કે શિક્ષણ દિન આ દિવસની ઉજવણી જિલ્લા કક્ષાએ કરવા રાજ્ય સરકારે આપેલા આદેશ અનુસાર અરવલ્લી જિલ્લાના મોડાસામાં ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક આપી નવાજવામાં આવ્યા હતા. વધુ વિગતો અનુસાર જિલ્લા કક્ષાએ શિક્ષક દિનની ઉજવણીના ભાગરૂપે મોડાસા ટાઉન હોલમાં ઉપસ્થિત રહેલા સાંસદ દીપસિંહ અને જિલ્લા શિક્ષક અધિકારીએ ગૌરવભેર જણાવ્યું હતું કે શિક્ષણ ક્ષેત્રે ગૌરવરૂપી ગણાય તેવી ઉત્કૃષ્ટ સેવાઓ આપનાર શિક્ષકો પૈકી 2 શિક્ષકોએ જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ સાબિત થયા છે. જિલ્લા કક્ષાએ
શ્રેષ્ઠ સાબિત થયા છે. તો તાલુકા કક્ષાએ 13 શિક્ષકોએ મોખરાનું સ્થાન મેળવ્યું છે. આ સિવાય જિલ્લા કક્ષાએ 1 બીઆરસી એ સર્વોચ્ચ સ્થાન મેળવી અરવલ્લી જિલ્લામાં શિક્ષણની ગરિમા ઊંચી કરી છે. આ સિવાય બાળ રમત ઉત્સવ જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવનાર આકરવંત પ્રાથમિક શાળાના ખોખો સ્પર્ધાના બાળકો પણ સન્માનિત કરી નવાજવામાં આવ્યા હતા. પોતાની શ્રેષ્ઠતા સાબિત કરનાર શિક્ષકો અને વિદ્યાર્થીઓને પારિતોષિક આપવાથી શિક્ષણ સમુદાયને ગરિમાને ઉત્તેજના મળશે અને તેઓની કદર આગામી સમયમાં અન્ય માટે પ્રેરણાદાયી બની રહેશે. અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે એબીસી ન્યૂઝ અરવલ્લી. લાઇબ્રેરી ખુલ્લી મૂકવામાં આવી. કચ્છ જિલ્લાના આદિપુર મધ્યે ડીએવી પબ્લિક સ્કૂલમાં પરમ પૂજ્ય ગુરુદૂત વિદ્યાર્થી લાઇબ્રેરી ખુલ્લી મુકાઈ. વધુ વિગતો અનુસાર સંસદીય સચિવ શ્રી વાસણભાઈ આહિરના હસ્તે આદિપુર મધ્ય ડીએવી પબ્લિક સ્કૂલમાં ગુરુદૂત વિદ્યાર્થી લાઇબ્રેરી ખુલ્લી મુકાઈ હતી. માતાની જેમ સંસ્કારોનું સિંચન કરતા પુસ્તકો અનિવાર્ય છે. શ્રી આહિર 21મી સંસદીય પુસ્તક પ્રતિ લગાવ ઓછો થયો છે ત્યારે પુસ્તકોમાં છુપાયેલી ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોની વિરાસત નવી પેઢીને સમજાવવી આવશ્યક છે. શાળા પરિવાર તરફથી શ્રી આહિર સાહેબને પાઘડી પહેરાવી સ્મૃતિ ચિહ્ન દ્વારા સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે ગાંધીધામ સેવા સદનના અધ્યક્ષ ગીતાબેન ગણાત્રા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પન્નાબેન જોશી, મંત્રી શ્રી જેપી મહેશ્વરી, તાલુકા ભાજપ પ્રમુખ શંભુભાઈ, મામલતદાર શ્રી અનિશભાઈ આભાણી સહિત શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ ભગુભાઈ આહિર સાથે એબીસી ન્યૂઝ કચ્છ. કેશોદથી 4 કિમી દૂર આવેલા ત્રાણુશા પીરની દરગાહે મેળો યોજાયો. આ મેળામાં હિન્દુ મુસ્લિમ ભાઈ બહેનો ઉમટી પડ્યા. કેશોદથી 4 કિમી દૂર આવેલા ત્રાણુશા પીરનો ઉર્સ મેળો 2 દિવસનો યોજાય છે. આ 2 દિવસ દરમિયાન વર્ષની જેમ આ વર્ષે પણ મેળાનું આયોજન કરવામાં આવેલ હોય. રવિવારે બપોરે 2 કલાકે મિલાદ શરીફ સાથે નિશાન નીકળી લીમડા ચોક મેઇન બજાર 4 ચોકથી દરગાહ શરીફ રોડ ઉપર ગયેલા અને સાંજના મઝાર શરીફ ઉપર નિશાન ચડાવવામાં આવેલ હતું. ત્યારબાદ મહેંદી પ્રગટાવવામાં આવી હતી. તેમજ રાત્રિના ઈશાની નમાઝ બાદ 10 કલાકે મિલાદ શરીફ અને તબરુકાત વહેંચ્યા બાદ ફકીરો તેમજ સીધી બસતા ધમાલ મનમોહક નૃત્ય સાથે ચંદન નીકળ્યું હતું. ત્યારબાદ પૂરી રાત દરૂદ શરીફ વાળીઓનો ભવ્ય પ્રોગ્રામ યોજાયો હતો. તેમજ પૂરી રાત પીરને માનનારા મુરીદો એકીદ બંદોની અવરજવર દુકાનોની રોશનીમાં પૂરી રાત મધ્યાજ ભાઈ બહેનોએ બાળકો ખુશી મહેસૂસ કરી હતી. ત્યારબાદ સોમવારે પણ આખો દિવસ જલસો અને સવારે 10 કે 12 કલાકે ફકીરો ધમાલ કરેલ. તેમજ સોમવારની સાંજે આ સંદલ નિશાન મઝાર શરીફથી નીચે ઉતર્યા બાદ જે કેશોદ જાહેર માર્ગો ઉપરથી નીકળેલા હતા અને મેળો પૂર્ણ થયો હતો. આ 2 દિવસીય મેળામાં હિન્દુ મુસ્લિમ તમામ ઉમટી પડ્યા હતા. અહેવાલ અનિરુદ્ધ બાબરિયા સાથે એબીસી ન્યૂઝ કેશોદ. આની 2 પંજા કેશોદ રહેવાસી બરોબર. હાલના અંદર કેશોદ શહેરના અંદર કેશોદથી 4 કિલોમીટર રાણકપરા ગામ ડુંગર ઉપર આપણે તાંગરસા પીરનો મેળો ભરાય છે. ભાદરવાની પહેલી સોમવારે હિન્દુ મુસલમાન એકતા થઈ, મુસલમાન ભાઈઓ હિન્દુ મુસ્લિમ બચ્ચા ભાઈઓ બહેનો થઈ આ ઉરસ મેળ ઉજવે છે. એમાં પોલીસ એસટી બંદોબસ્ત પોલીસ ખાતાનું પૂરેપૂરો સરકાર મળે છે. તેનું મુજાવર પરિવાર તરફથી અમે એનો આભાર માનીએ છીએ. મોડાસાની કૌગામની સીમમાંથી દેશી બનાવટી બંદૂક સાથે એક આરોપી ઝડપાયો. અરવલ્લી જિલ્લામાં ગુનાખોરીના ખૌફમાં નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે પોલીસ તંત્ર માટે થોડા ઘણા અંશો ગૌરવ કરી શકાય તેવા બનાવમાં જિલ્લા એલસીબીએ પરવાના વિનાની એક બંદૂક અને છરીઓ
સાથે એક આરોપીની મોડાસા ટાઉન નજીક ઝડપી લઈ જેલ હવાલે કરાયો છે. વધુ વિગતો અનુસાર અરવલ્લી જિલ્લા એલસીબી પોલીસને બાતમી મળી હતી કે પરવાના વગરની દેશી બનાવટી બંદૂક લઈને બે ઇસમો પસાર થવાના છે, જેથી તે મુજબ પોલીસ મોડાસા નજીક કહું ગામે નાકાબંધી કરી હતી. જે દરમિયાન પોલીસે બાઇક નંબર GJ09CJ 9702 પર આવી રહેલા બે શખ્સો પૈકી એક શખ્સ પોલીસને જોઈ ભાગી છૂટ્યો હતો, જ્યારે ઉમરભાઈ ગુલાબભાઈ સિંધી નામનો શખ્સ ઝડપાઈ ગયો હતો અને જેની પાસેથી પરવાના વગરની એક દેશી બંદૂક મળી આવી હતી, જેથી પોલીસે તેની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મોડાસાના કૌ પાસેથી જિલ્લા એસઓજીના દફેર શખ્સને ઝડપી બાઇકની તલાશી લેતા બાઇકની સાઈડમાં લગાવેલી દેશી બનાવટી એક બેરલવાળી બંદૂક, ગન પાવડર, છરા અને છરી તેમજ મોબાઈલ સાથે મળી કુલ 18,500ના મુદ્દામાલ સાથે એક શખ્સને જેલ હવાલે કરી અને બીજો શખ્સ નાસી છૂટેલ છે. તેને સામે કાર્યવાહી હાથ ધરી છે અને આ બંદૂક ક્યાંથી લાવ્યા, આ લોકોના ઈરાદા શું હતા તેવા અનેક ભેદ ઉકેલવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે એબીસી ન્યૂઝ અરવલ્લી. પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર રેન્જ ગાંધીનગર નાઓની સૂચના હેઠળ ગેરકાયદેસર હથિયારો શોધી કાઢવાની સૂચના આપતો પોલીસ અધિક્ષક શ્રી અરવલ્લી શ્રી KN ડામોર સાહેબની સૂચના મુજબ આજરોજ અમુક પેટ્રોલિંગમાં હતા દરમિયાન બાતમીદારોથી બાતમી વખત મળેલ કે કૌ રમાણા ગામની સીમમાં કેટલાક ઈસમો ગેરકાયદેસર હથિયારો લઈને આવનાર હોવાની બાતમી મળતો સાથે એલસીબી એસઓજીના માણસો સાથે કૌ રમાણા ગામની પંચો સાથે વોચમાં ઉભા હતા. દરમિયાન એક મોટરસાયકલ ઉપર બે સવારો આવતો પોલીસને જોઈને ભાગવા જતો તે પૈકીનો એક માણસને અમોએ ઝડપી લીધેલો અને એક માણસ ભાગી ગયેલો. શહેરા તાલુકાના ગુણેલી ગામમાંથી 38,400નો વિદેશી દારૂ ઝડપાયો. પંચમહાલ જિલ્લામાંથી દારૂને બંધ કરાવવા માટે પંચમહાલ જિલ્લા પોલીસ વડા આરવી અસરીની અથાગ પ્રયત્ન થઈ રહ્યા છે. તેમ છતાં બુટલેગરો પોલીસની આંખમાં ધૂળ નાખીને પણ ચોરી છુપેથી વિદેશી દારૂનો ધંધો કરતા હોય છે, જેથી પંચમહાલ જિલ્લાના પોલીસ વડા આરવી અસારીની સૂચના અનુસાર નાયબ પોલીસ અધિક્ષક વસંતકુમાર નાયરને બાતમી મળેલ કે શહેર તાલુકાના ગુણેલી ગામના લવારિયા ફળિયામાં રહેતા અશોક નાના પટેલિયાના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ હોવાની બાતમી મળતા નાયબ પોલીસ અધિક્ષક વસંતકુમાર નાઈએ શહેર પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ ચૌધરી ગુણેલી નામના લવારિયા ફળિયામાં રહેતા અશોક નાના પટેલિયાના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની જાણ કરતા શહેર પોલીસ મથક વડાના સબ ઇન્સ્પેક્ટર એ ચૌધરી પોલીસ સ્ટાફ સાથે ગુણેલી ગામના લવારિયા ફળિયામાં રહેતા અશોકભાઈ નાના પટેલિયાના મકાનમાંથી રેડ કરતા 16 પેટી દારૂ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત 38,400 છે. જે જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસની રેડ જોઈ બુટલેગર અશોક નાના પટેલિયા ભાગી છૂટ્યો હતો. પોલીસ કોઈ પણ સ્થળે રેડ કરે તો પોલીસના વાહનો દેખીને બુટલેગરો ભાગી જતા હોય છે, જેથી પોલીસને હાથ બુટલેગરો લાગતા નથી. અહેવાલ ઇકબાલ શેખ સાથે એબીસી ન્યૂઝ શહેરા. આજરોજ મહેરબાન એસપી સાહેબ તથા ડીવાયએસપી સાહેબના સૂચના તથા માર્ગદર્શન મુજબ મને ચોરી અંગેની જે બાતમી આપેલ જે બાતમીને આધારે ગુણેલી ગામે લવારિયા ફળિયામાં રહેતા અશોકભાઈ નાનાભાઈ પટેલિયા પોતાના રહેણાંક મકાનમાં ચોરી અંગેનો મુદ્દામાલ ઉતારેલ છે. જે વિગતને આધારે ત્યાં સ્થળ ઉપર જઈને વેરીફાઈ કરતા પ્લાસ્ટિકના ક્વોટરિયાની પેટી નંગ 13 તથા બિયરની પેટી નંગ 3 મળી ટોટલ પેટી નંગ 16 કુલ મુદ્દામાલ 38,400નો મુદ્દામાલ કબજે કરી આગળની ફરિયાદ કરી અને તે અંગેની તપાસ કાર્યવાહી ચાલુ છે. સાહેબ, આરોપી અત્યારે ફરાર છે, જેની અટક કરવાના એના ચક્રો ગણેશોત્સવ ચાલી રહ્યો છે ત્યારે માધવપુરમાં રખડતી ભટકતી ગાયોને ઓમ ગ્રુપ દ્વારા લાડુનું જમણવાર કરવામાં આવ્યું. પોરબંદર તાલુકાના માધવપુર ગામે આજરોજ ગણેશ ચતુર્થીના દિવસે ઓમ ગ્રુપ મિત્ર મંડળ દ્વારા શહેરમાં મોટી સંખ્યામાં રખડતી ભટકતી ગાયોને પાકિયા લાડુનું જમણવાર કરવામાં આવ્યું હતું. ગણેશ ચતુર્થીના પાછલા દિવસે ઓમ ગ્રુપ મંડળના સભ્યોએ ઘઉંના લોટમાંથી પાકિયા લાડુ બનાવવામાં આવ્યા હતા અને આ કાર્યકરો બહેનો પણ સહભાગી બન્યા હતા. શહેરમાં રખડતી ભટકતી ગાયોના સંખ્યા મુજબ લાડુ તૈયાર કરવામાં આવ્યા બાદ આજે ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે સવારના 10 વાગ્યાથી ઓમ ગ્રુપ મિત્ર મંડળ દ્વારા શહેરમાં છકડો રિક્ષામાં લાડવા ભરીને રખડતી ભટકતી ગાયને લાડુનું જમણવાર કરવામાં આવ્યું હતું. જેમ અહીં આવેલા માધવ
ગૌશાળાના ગાયોનો સમાવેશ થાય છે અને આ ભગીરથ કાર્યમાં મહિલાઓ સહિત યુવતીઓ પણ જોડાઈ હતી. છેલ્લા 12 વર્ષથી દર વર્ષે અમૃત મિત્ર મંડળ દ્વારા ગણેશ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, પરંતુ આ વર્ષે ઓમ ગ્રુપ મિત્ર મંડળની મેરુભાઈ હોભાઈ સહિત કાર્યકરોએ ગણેશ ચતુર્થીના દિવસે ગાય માતાઓને લાડુનું જમણવાર કર્યા બાદ ગણેશ ઉત્સવ મનાવવાનું નક્કી થયા હતા. બાદ રખડતી ભટકતી ગાયને હોશે હોશે ઘઉંના લોટમાંથી તૈયાર કરવામાં આવેલ પાક્યા લાડુનું જમણવાર કરાવ્યું હતું. અહેવાલ કાંતિલાલ મેવાડા સાથે એબીસી ન્યૂઝ માધવપુર. મારું નામ મયુર રમેશભાઈ નથવાણી છે. અમે હોમ ગ્રુપ ઘણા છેલ્લા 12 વર્ષથી આ ગણેશ ઉત્સવનું આયોજન કરીએ છીએ. એમાં આ વર્ષે અમે ગામમાં જે રખડતી ભટકતી ગાયો દૂરડી રંગડી છે એના માટે અમે લાડુનું વિતરણનું આયોજન કર્યું છે. તો એની આજે ભરપૂર તૈયારી ચાલી રહી છે. તો દરેક ધર્મપ્રેમી જનતાને અમારી નમ્ર વિનંતી છે કે અમને પૂરેપૂરો સાથ સહકાર આપવા વિનંતી તથા તમે આવનારા 4 દિવસોમાં અમે જે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છીએ તેમાં સર્વને લાભ લેવા વિનંતી. કેશોદ શહેરના આઝાદ ગામે પાસના કાર્યકરોને જેલમાંથી છોડવા માટે પાસના કન્વીનર દ્વારા ગામ સજ્જડ બંધ પાડી નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. કેશોદના આઝાદ ગામે ભારતની પ્રીમિયમ ગાય યાત્રામાં ભાજપના ધારાસભ્ય અરવિંદભાઈ લાડણીએ આ રેલીમાં પોતાની બાઇક હાથ મૂકીને ધૂમ સ્ટાઇલમાં ચલાવ્યા હતા. ત્યારે પાસના કાર્યકરોએ આરટીઓની નિયમ ભંગ કરીને કાર્યવાહી કરવા માંગ કરી હતી. વધુ વિગતો અનુસાર પાસના કાર્યકરો કાળા વાવટા ફટકાવી આ તિરંગા યાત્રાનો વિરોધ કર્યો હતો અને જે બાબતે પાસના કાર્યકરોનું કહેવું છે કે ધારાસભ્ય સાથે આરટીઓના નિયમોની સજાની માંગ કરી હતી, એટલે તિરંગાની અપમાનની ફરિયાદ કરવામાં આવેલ હતી. ત્યારે ધારાસભ્યનું કહેવું છે કે પાસના કાર્યકરોએ તિરંગો ઝૂંટવી લઈ પગમાં કચડ્યો હતો અને તિરંગાનું અપમાન કર્યું હતું. જે બાબતે પાસના કાર્યકરો તેમજ ભાજપના ધારાસભ્યો વચ્ચે સામસામા આક્ષેપો થઈ રહ્યા છે અને આ તિરંગાના અપમાનની ધારાસભ્યને ઇશારે ખોટી ફરિયાદો કરવામાં આવી છે, જેમાં પાસના કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી અને જેને છોડાવવા આજે અજાબ ગામે જિલ્લાભરમાંથી પાસના કન્વીરો ભેગા થયા હતા અને અજાબ ગામના સજ્જડ બંધ પાડી જેલમાંથી કાર્યકરોને છોડાવવાની માંગ સાથે નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. અહેવાલ અનિરુદ્ધ બાબરિયા સાથે એબીસી ન્યૂઝ કેશોદ. હું કેશોદથી પાસ કન્વીનર ભરત લાડાણી. આજે મીડિયાના માધ્યમથી મને એક મેસેજ મળ્યા છે કે કેશોદના ધારાસભ્યએ 10 દિવસ પહેલા જે ત્રિરંગા યાત્રા કાઢી હતી તેમાં ભાજપના અમુક હોદ્દેદારો અને એડવોકેટ એન્ડ નોટરી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા ખાનપરા સાહેબ અને અરવિંદભાઈ લાડાણી ધૂમ સ્ટાઇલ બાહુબલીની સ્ટાઇલમાં જે બાઇક ચલાવતા હતા તે એક આરટીઓના નિયમ વિરુદ્ધ બાઇક ચલાવવી, જેનાથી હું એવું કહી શકું આ સરકારશ્રીને કે કાનૂન સામાન્ય માણસ માટે જ છે કે ધારાસભ્ય જેવા વ્યક્તિઓ માટે શું કાનૂન નથી. એટલે આનો એક અમે સખ્ત વિરોધ કરીએ છીએ. પાટીદાર પાસ અનામત આંદોલન કમિટી વતી કે આવનારા દિવસોમાં આ જે ધૂમ સ્ટાઇલથી બાઇક ચલાવતા હતા એના ઉપર સરકારી તંત્ર પગલાં કેમ ન લે તેવી એક અમારી માંગણી. દમણના મોતીબાગ ખાતે આવેલ 2.23 કરોડના ખર્ચે તૈયાર થયેલ પાણીની ટાંકીનું પુરાણી સ્વામીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. ડભોઈ મોતીબાગ ખાતે આવેલ 2.23 કરોડના ખર્ચે નવીન ટાંકી બનાવવામાં આવી છે, જેનું આજરોજ વિધિવત રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડભોઈના માજી ધારાસભ્ય સિદ્ધાર્થ પટેલ તેમજ તાલુકા અને નગરપાલિકાના સભ્યો જોડાયા હતા. 8 લાખ લીટરની ક્ષમતા ધરાવતી ટાંકીનો લાભ ડભોઈ નગરપાલિકા પ્રત્યે ઘરમાં પાણીના પૂરફોર્સ રૂપે લાભ થશે અને મહત્વની વાત એ છે કે ટૂંક સમયમાં સેવાઓની યોજના હેઠળ નર્મદાના નીર ડભોઈના રહીશોને લાભ મળી શકશે, જેથી પાણીની સમસ્યાથી છુટકારો મળશે. અહેવાલ ચિરાગ જોશી સાથે એબીસી ન્યૂઝ ડભોઈ. ડભોઈ નગરપાલિકા દ્વારા આજરોજ મોતીબાગમાં બનેલી ટાંકીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. એ ઉદ્ઘાટનની અંદર અમારા આદરણીય શ્રી સિદ્ધાર્થભાઈ પટેલ, આદરણીય શ્રી પુરાણી સ્વામી તેમજ મારા સાથી કાઉન્સિલર મિત્રો, નગરજનો તેમજ પત્રકાર મિત્રોએ હાજરી આપી છે. અને આ ટાંકીની ક્ષમતા 8 લાખ લીટર પાણીની છે અને આ કાર્યરત થવાથી ડભોઈ શહેરની અંદર જે પાણીના પ્રેશરનો પ્રોબ્લેમ હતો તે અમે મહદઅંશે સોલ્વ કરી શકીશું. તેમજ બીજી એક ટાંકી જે યમુનાનગરમાં છેલ્લા 7 વર્ષથી 8 વર્ષથી બનીને પડી છે તે પણ અમે ટૂંક સમયની અંદર કાર્યરત કરીશું, જેથી સોસાયટી વિસ્તારને પણ પૂરું પાણી મળી રહે એ રીતનો અમારો સંપૂર્ણ પ્રયત્ન છે. તેમજ ત્રીજું અમે પાણીનો ફેક્ટર તરીકે નર્મદા કેનાલનું પાણી, જે નર્મદા યોજનાનું પાણી પણ ટૂંક સમયમાં આવી જશે, જેથી હું આશા રાખું છું કે ડભોઈ નગરની અંદર પાણીની સમસ્યાઓ દૂર થશે. જય હિન્દ.
યાત્રીઓ હજ પડવા માટે મુંબઈ રવાના થયા. રાજકોટ એરપોર્ટ પર 50 હાજી ઓનલાઈને પહેલી ફ્લાઇટ સવારે મુંબઈ રવાના થયેલ હતી. એરપોર્ટના હજ પડવા જઈ રહેલા હાજીઓને પ્રસ્થાન કરાવ્યું હતું. રાજ્ય સરકાર તરફથી દરેક ફ્લાઇટમાં હાજીઓ સાથે 1-2 સ્વયંસેવકો મોકલાશે. રાજકોટ જિલ્લાના ગોંડલ પર હજ પડવા જઈ રહેલા હાજીઓને એરપોર્ટ પર મૂકવા માટે આવી રહેલા પરિવારના સભ્યોથી એરપોર્ટ પર ભીડ જોવા મળી રહી હતી. સુન્ની સુમરા મુસ્લિમ સમાજ દ્વારા તમામ હજ પડવા જઈ રહેલા હાજી સાહેબને સુન્ની સુમરા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. ગુજરાતમાંથી આ વર્ષે અત્યાર સુધીમાં સૌથી વધુ 7,500 થી વધુ હાજી યાત્રાએ જશે. ગુજરાતભરમાંથી આવતા હાજીઓને રોકાવાની તેમજ જમવા માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. હાજી યાત્રીઓ જતા તમામ હાજી યાત્રાઓ પૂર્ણ કરીને પાછા ફરનાર યાત્રીઓની તપાસ માટે ટર્મિનલમાં સરકારી ડોક્ટરોની ટીમ તૈનાત કરવામાં આવી છે. સાથે હાજીઓને માર્ગદર્શન આપવા માટે વિશેષ કાઉન્ટર પણ શરૂ કરવામાં આવ્યું છે. હાજી યાત્રીની સુરક્ષા અને આગ લાગવાની ઘટનાને અટકાવવા માટે સાઉદી સરકારે બહાર પાડેલા આદેશ મુજબ હવે હાજીઓ ગ્રીન એરિયામાં જમવાનું બનાવી શકશે નહીં. અહેવાલ હિતેશ રાઠોડ સાથે એબીસી ન્યૂઝ રાજકોટ. સૌરાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવે છે ત્યારે મૂર્તિઓના ભાવમાં ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. આજથી સૌરાષ્ટ્રભરમાં ગણેશ ચતુર્થી નિમિત્તે શહેર તથા ગામડાઓમાં ઘરે ઘરે અને શેરીએ શેરીએ ગણપતિના જય જયકારનો નાદ સંભળાશે અને 10 દિવસ સુધી ગણપતિ પૂજન થશે. જ્યારે કેશોદ તાલુકામાં શહેર તેમજ ગામડાઓમાં વિવિધ સમિતિઓ દ્વારા ગણપતિ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. જે હાલ ગણપતિની મૂર્તિ બનાવવામાં વિવિધ રંગો તથા શણગારોથી સજ્જ જોવા મળી રહ્યા છે. જે મૂર્તિની કિંમત ₹5,000 થી લઈ 50,000 સુધીની કિંમતીની વિવિધ પ્રકારની મૂર્તિઓ જોવા મળી રહી છે. જે ગયા વર્ષ કરતા આ વર્ષે મૂર્તિના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. અહેવાલ અનુરુદ્ધ બાબરિયા સાથે એબીસી ન્યૂઝ કેશોદ. કેશોદ ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ રાજુભાઈ પંડ્યા કેશોદની અંદર વિવિધ સોસાયટીઓમાં વિવિધ યુવક મંડળો દ્વારા 30 જગ્યાએ ગણેશ ઉત્સવની આજ તો પ્રારંભ કરવામાં આવેલ છે અને આજે વાજતે ગાજતે અને ગણપતિ બાપા મોરિયાથી આજે ગણપતિને ત્યાંથી લઈ આવી અને દરેક સ્થળે સ્થાપન કરવામાં આવેલ છે અને રાત્રિના મહાઆરતી રાખવામાં આવેલી છે અને સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. કેશોદ શહેર તાલુકાની દરેક ધર્મપ્રેમી જનતાને અમે નમ્ર અપીલ કરીએ છીએ કે ગણેશ ઉત્સવમાં સહકાર આપી અને ધામધૂમથી ગણપતિ મહોત્સવ ઉજવીએ. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈશું મુખ્ય સમાચાર ફરી એકવાર. મોડાસામાં 14 લાખની દવાના બોક્સ ભરેલા ટ્રક તસ્કરો ઉઠાવી જતા સમગ્ર પંથકમાં ચકચાર. પોલીસે ફરિયાદ નોંધી વિસ્તારમાં લગાવેલ સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી. પાલનપુરમાં રોમિયોગીરીના મામલે 3 યુવકોની અટકાયત. હોમગાર્ડમાં ફરજ બજાવતી યુવતીની છેડતી કરતા નોંધાઈ ફરિયાદ. પોલીસે આઈપીસી કલમ નંબર 354 અને 114 હેઠળ ગુનો દાખલ કર્યો. માધવપુરમાં ડેન્ગ્યુને અટકાવવા એક પહેલ. ડેન્ગ્યુના વાયરસને અટકાવવા ઉકાળાનું વિતરણ. વધતા જતા રોગચાળાને નાથવા આમ જનતાનો એક પ્રયાસ. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમય અને આ જ ચેનલ પર. ત્યાં સુધી જોવાનું ચૂકતા નહીં. એબીસી ન્યૂઝ. નમસ્કાર.